આ બાજુ પાછળ જે જોઈ રહ્યા છો ને તમે, જે સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડેથી ઉદ્યોગનગરમાં તમે એન્ટર થશો, ઉદ્યોગનગરની રોડની બાજુમાં જ આવેલું છે રાધે પાર્ક, જે કહેવાય છે ને કે ન્યૂ એસપીની બાજુમાં ગલીમાં તમારી માટે 60 વારનું આશરે મકાન લઈને આવી ગયો છું. રાધે પાર્કમાં તમારી માટે લઈને આવી ગયો છું 60 વારનું ડ્યુપ્લેક્સ. તો આવી જાવ, અંદર રૂબરૂ બતાવી દઉં કે કેવું રહેવાનું છે મકાન. અંદર એન્ટર થાવ એટલે સરસ મજાનું ફળિયું મળી રહેશે. આ બાજુ તમે જોશો એટલે ઉપર બહાર બીજા માળે જવાની સીડી અહીંયા બહાર જ પડેલ છે. સાઈડમાં જોશો એટલે નાનો એવો સ્પેસ અહીંયા પણ મળી રહે છે. બે અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ અહીંયા બહાર આપેલા છે. સાથે કહી દઉં કે ગેંડીની સુવિધા પણ મળી રહેવાની છે. મસ્ત મજાનું મકાન છે અને આની કિંમત હું તમને જણાવવાનો છું. છેક સુધી વિડીયો જોજો અને બને એટલો શેર કરી દેજો. ફળિયામાંથી જ્યારે એન્ટર થાવ એટલે 2 પગથિયા હાઈડમાં ઊંચું રહેવાનો છે બેઠક હોલ. બેઠક હોલની કન્ડિશન જોઈ લો, એકદમ ટીપટોપ ટનાટન રહેવાની છે. આ જ પોઝિશનમાં આપી દેવાનું છે. અને આ બાજુ તમે ઉપરની સાઈડ જોશો બેઠક હોલમાં એટલે અહીંયા પણ તમને માળિયું મળી રહેશે. બેઠક હોલની બાજુમાં આપેલું છે સરસ મજાનું મારી બહેનો માટે કિચન. કિચનમાં તમને સ્ટીલના કબાટ મળી રહેવાના છે તૈયાર. હવા ઉજાસ માટે બારી મળી રહેશે. આ સાઈડ તમે જોશો એટલે સરસ મજાનું નાના એવા સ્પેસમાં અહીંયા પણ ખાનાવાળો કબાટ આપેલો છે. ઉપરની સાઈડ તમે જોશો એટલે અહીંયા પણ તમને માળિયું મળી રહેવાનું છે અને આખા રસોડામાં સ્ટાઇલ લગાડેલી છે. નાનો માણસ હશે એને પણ ભાવમાં રિઝનેબલ પોસાવાનું છે. રસોડામાંથી જ્યારે તમે બહાર નીકળશો એટલે ત્યાં આપેલો છે બેઠક હોલ. બેઠક હોલની અંદર તમે આવશો એટલે સરસ મજાનો બેડરૂમ તમને મળી રહ્યો છે. બેડરૂમ પણ એવો કે એકદમ ફર્સ્ટ ક્લાસ ટનાટન રહેવાનો છે. ઉપરની સાઈડ તમે જોશો એટલે માળિયું મળી રહેશે. આ સાઈડ તમે જોશો એટલે એટેચ વોશરૂમ અને બાથરૂમ મળી રહેવાનું છે. એની ઉપરની સાઈડ તમને માળિયું મળી રહેશે. આ બાજુ હવા ઉજાસ માટે બારી મળી રહેવાની છે અને પાછળ નાના એવા સ્પેસમાં ગેલેરી મળી રહેવાની છે અને એ પણ લોખંડના ગ્રીલ સેફટી સહિત તમને મળી રહેવાની છે. તો આ મકાન તમારા માટે બેસ્ટ રહેવાનું છે. અથવા તો તમારા મિત્રો કહેતા હતા તો ઝડપથી એમને આ વિડીયો શેર કરી દેજો. આશરે 60 વારનું ડ્યુપ્લેક્સ મકાન રહેવાનું છે. તો નીચે તો બતાવી દીધું પણ હજી તમને લાગતું કે ઉપર જોવું છે તો આવી જાવ, રૂબરૂ ઉપર બતાવી દઉં મકાન કેવું રહેવાનું. ઉપરની સાઈડ તમે એન્ટર થાવ એટલે સરસ મજાનો અહીંયા બાલ્કનીનો સ્પેસ મળી રહેવાનો છે. અને આ બાજુ તમે વ્યૂ જુઓ, કેવો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. અહીંયા આરામથી ખુરશી નાખીને બેઠા હોય તો મસ્ત મજાનો આનંદ માણવાનો છે અને એરિયો પણ એકદમ શાંત રહેવાનો છે મારો ભાઈ. ઉપરની સાઈડ જ્યારે તમે અંદર એન્ટર થશો એટલે અહીંયા પણ તમને બેઠક હોલ મળી રહેવાનો છે. આ બાજુ તમે જોશો એટલે સરસ મજાના ખાનાવાળા કબાટ મળી રહેવાના છે. હવા ઉજાસ માટે બારી પણ મળી રહેશે અને એની ઉપરની સાઈડ તમે જોશો એટલે સરસ મજાનું માળિયું પણ મળી રહેવાનું છે. તો આવી જાઓ, તમને નીચે બેડરૂમ બતાવ્યો હતો ને તો અહીંયા બે બેડરૂમ મળી રહેવાના છે. આ બેડરૂમ પણ કન્ડિશનમાં એકદમ જોરદાર રહેવાનો છે. અહીંયા પણ તમને ઉપરની સાઈડ માળિયું મળી રહેશે અને આ બાજુ તમે જોશો એટલે એટેચ વોશરૂમ બાથરૂમ મળી રહેવાનું છે. ઉપરની સાઈડ માળિયું મળી રહેશે. હવા ઉજાસ માટે બારી પણ મળી રહેવાની છે મારો ભાઈ. જરાય ટાઈમ વેસ્ટ કર્યા વગર તરત જ તે વિડીયો જોયા પછી પહોંચી જજો. આશરે 60 વારની જગ્યામાં આ તમને ડબલ માળનું ડ્યુપ્લેક્સ મકાન મળી જતું હોય તો મોજ પડી જાય ને મારા વાલા. કારણ કે આનો ભાવ રાખેલો છે 19.51 લાખ રૂપિયા, એટલે કે 19.5 લાખ રૂપિયામાં તમને બધી એસપી સ્કૂલ નજીક થશે, સનફ્લાવર સ્કૂલ નજીક થશે, બધી સ્કૂલોની નજીક આવેલો છે એરિયો અને એકદમ જોરદાર શાંત વાતાવરણવાળો એરિયો રહેવાનો છે. તો ઝડપથી હજી હું તમને કહી દઉં છું કે મારો વિડીયો જોઈને અને મને ફોલો કરીને આવશો તો આમાં પણ નેગોશિયેબલ થઈ જશે. આ ભાવમાં તમને આ મકાન નહીં મળે. કારણ કે બેસ્ટ એરિયો રહેવાનો છે, બેસ્ટ લોકેશન રહેવાનું છે અને જગ્યા પણ બેસ્ટ રહેવાની છે મારો ભાઈ. ગમે સામે બેસશો તો થોડું ઘણું આગુ પાછું થઈ જશે. વહેલા તકે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, અત્યારે જ કોન્ટેક્ટ કરી લેજો. જો લોકેશનની ફરી એકદમ વાત કરી દઉં તમને તો સુરેન્દ્રનગરમાં ઉદ્યોગનગરથી તમે જ્યારે એન્ટર થશો ત્યાં આવેલી છે ન્યૂ એસપી સ્કૂલ. ન્યૂ એસપી સ્કૂલની બાજુમાં આવેલું છે રાધે પાર્ક. ત્યાં આ 60 વારનું મકાન સેલ કરવાનું છે.